આજે આઈટી સેક્ટર પર. આઈટી સેક્ટરમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ફરી તેને નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. આપણે જોયું કે ગઈકાલે આપણને સારું એવું આપણને એક નીચે લેવલ્સ જોવા મળ્યા હતા અને સૌથી વધુ અગર તૂટનારું અગર સેક્ટર હતું તો ગઈકાલે આઈટી સેક્ટર હતું, પરંતુ આજે અહીંયા સારા લેવલ્સ પર આપણને સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આઈટી સેક્ટર્સ પર અગર આપણે નજર કરી રહી છીએ, ચાહે ટીસીએસ, વિપ્રો જોઈ લે, ઇન્ફોસિસ જોઈએ, દરેક સેક્ટર્સમાં સારા એવા બાઇંગ અને સારા વોલ્યુમ સાથે આપણને લેવલ્સ જોવા મળી રહ્યા છે. આઈટી સેક્ટર્સ પર આપનો શું મત બની રહ્યો છે? કારણ કે આવનારા સમયમાં ડોલર ઇન્ડેક્સની ક્યાંક ને ક્યાંક એમના બિઝનેસ રેવન્યુ પર અસર જોવા મળશે, રૂપી ટર્મ્સ પર જે ઇફેક્ટ થઈ રહી છે તેની પણ કદાચ અસર જોવા મળી શકે છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ ક્યાંક ને ક્યાંક છે. તો ઓવરઓલ આ બધી સિચ્યુએશનમાં તમે કેવી રીતે જુઓ છો? ડેફિનેટલી એઆઈ પર જે ફોકસ છે દરેક કંપનીનું, ત્યાં એક અલગ ઇમ્પેક્ટ જોવા મળી શકે. તમારો શું મત બની રહ્યો છે અહીંયા? મને લાગે છે આ લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવશે જરૂર. મને લાગે છે કે મે બી આજનો એક શોર્ટ કવરિંગ બાઉન્સ હોઈ શકે. આઈ એમ સ્ટીલ ઓફ વ્યૂ કે આઈટી સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવશે. તો જો આપણે અહીંથી તેજી પણ જો થશે માર્કેટમાં, તો આઈટી સ્ટોક્સ વુડ બી અંડર પરફોર્મિંગ, કારણ કે ઓલરેડી ત્યાં આપણે સારી તેજી જોઈ છે. નાસ્ડેક મને લાગે છે થોડું વીકનેસમાં છે. હમણાં તો રજા છે ગઈકાલે, આજે પણ અડધો દિવસ જ છે, એટલે મંડે ખબર પડશે. બટ ડેફિનેટલી આઈટી સ્ટોક્સમાં હું તેજી નહીં કરું આ લેવલે. લોંગ હશે તો એકવાર પ્રોફિટ બુક કરીશ, મે બી શોર્ટ માટે વેઇટ કરીએ, બટ એકવાર લોંગ હોય તો પ્રોફિટ બુક કરવાની સલાહ. તો ખુશ